ચલો દીકરાઓ, હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર ડિસ્કસ કરીએ અને છે કાર્બો એનાયન, કે જેમાં કાર્બન ઉપર ઋણ ભાર હોય. એ કાર્બો એનાયન ઉપર રેઝોનન્સ, સંસ્પંદન, સ્થાયીતા ઉપર કઈ રીતે અસર કરે છે. જેમ કાર્બોકેટાયનમાં ધન વીજભાર વધુ વહેંચાય તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ થતી હોય તો કાર્બો એનાયનમાં પણ દીકરાઓ એ જ કોન્સેપ્ટ લાગે કે જેમ કાર્બન ઉપર રહેલો ઋણ ભાર વધુ વહેંચાય તેમ તે કાર્બો એનાયનની સ્થાયીતા વધારે. આથી આવે સંસ્પંદનની અસરમાં કઈ રીતે તેના ઋણ વીજભારની સ્થાયીતા વધે અને તે ઋણ વીજભારની પ્રબળતા ઘટે તેના વિશે ચર્ચા કરીએ. સૌપ્રથમ દીકરાઓ, 3 સ્ટ્રક્ચર્સ તમને આપેલા છે કાર્બો એનાયન્સના. જેમ મેં અહીંયા કાર્બો કેટાયન્સ આપેલા હતા પોઝિટિવ ચાર્જ, એ જ રીતે કાર્બો એનાયન્સ પણ આપી દઉં છું આપની સમક્ષ. હવે આ કાર્બો એનાયન માટે સ્થાયીતા, સંસ્પંદનને આધારે વિચારીએ તો દીકરાઓ આ 2 કાર્બન જોશો તો ખ્યાલ પડશે, આ 2 કાર્બન sp2 સંકરણ ધરાવે છે. આથી તે બને ઇલેક્ટ્રોન ગ્રાહી અને ઇલેક્ટ્રોન ગ્રાહી વર્તણૂકને કારણે આ કાર્બન ઉપર એક્સ્ટ્રા નેગેટિવ ચાર્જ છે, ઇલેક્ટ્રોન યુગ્મ છે. આપણે પહેલા કીધું કે ડબલ બોન્ડની બાજુમાં જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો દ્વિબંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેની આંતરક્રિયા દ્વારા પણ સંસ્પંદનની અસર જોવા મળે. આથી કહી શકાય કે જો નેગેટિવ ચાર્જ હોય ને એટલે કાર્બન ઉપર એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને આ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મને કારણે તે ઇલેક્ટ્રોન યુગ્મ બાજુના કાર્બન ઉપર વિસ્થાનીકૃત થશે અને નવો પાઈ બોન્ડ રચે. હવે જો અહીંયા પાઈ બોન્ડ રચે ને તો કાર્બનની સંયોજકતા વધી જાય, કાર્બનની સંયોજકતા થઈ જાય 5. જેમ કે ઓલો કાર્બો કેટાયન હતો પોઝિટિવ ચાર્જ નીચેથી પાઈ બંધ ખેંચી લેતો હતો એટલે એ પાઈ બંધની અસર હેઠળ ડિલોકેલાઇઝેશનને કારણે ઓર્થોસ્થાને ધન વીજભાર ઉત્પન્ન થતો હતો. તો એ કાર્બો એનાયનમાં પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ નીચે ધકેલે છે એટલે આ કાર્બન ઉપર ઋણભાર ઉત્પન્ન થાય. તો એ શું કરશે? પોતાના ઉપર ઋણભાર દૂર કરવા માટે બાજુવાળાને પોરવી દેશે ઋણભાર. આથી આ પાઈ ઇલેક્ટ્રોન છે એ વિસ્થાનીકૃત થશે ઓર્થોસ્થાન ઉપર. એટલે ઓર્થોસ્થાન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ જમા થશે અને ત્યાં નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થશે. જો પહેલા જ કીધું કાર્બોકેટાયન હોય અને ધનભાર વેચાય તો તેની સ્થાયીતા વધારે અને કાર્બો એનાયનમાં ઋણભાર વેચાય એમ એની સ્થાયીતા વધારે. તો આમાં દીકરા ઋણભાર વહેંચી શકાય છે. કાર્બોકેટાયનને કારણે અહીંયા બીજું સ્ટ્રક્ચર ડેવલપ થશે કાર્બો એનાયનમાં, અહીંયા રચાશે ડબલ બોન્ડ CH2, પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ધકેલી દીધેલો છે અને અહીંયા ઉત્પન્ન થયો નેગેટિવ ચાર્જ. તો પુનઃ આ નેગેટિવ ચાર્જ છે, આ નેગેટિવ ચાર્જ એ બાજુના sp2 સંકૃત કાર્બન ઉપર શિફ્ટ થશે અને પાઈ બોન્ડ કાર્બન ઉપર જતો રહેશે. આથી આ બંધારણ 1 અને બંધારણ 2 આ બંને એકબીજાના સંસ્પંદન બંધારણ થયા. ચાલો, તો આ એનાયનમાં 2 સંસ્પંદન બંધારણ શક્ય છે. હવે બીજું એક્ઝામ્પલ લઈએ દીકરાઓ. કાર્બોકેટાયન માટે સિમ્પલ વસ્તુ છે, કાર્બોકેટાયન હોય તો ભલે, કાર્બો એનાયન હોય તો ભલે, એકાંતરીય દ્વિબંધ જેમ હશે તેમ તેમ એ સંસ્પંદનની ઘટના આગળ વધતી જશે. હવે આ કાર્બન ઉપર ઋણ વીજભાર હોવાને કારણે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ હશે. આ કાર્બન sp2 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 અને sp2. પરિણામે સંસ્પંદનની ઘટના આગળ વધશે. sp2 સંકૃત કાર્બન તેની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચશે કાર્બો એનાયન પાસેથી. આથી નવો ડબલ બોન્ડ રચાશે. આથી પાઈ બંધના ઇલેક્ટ્રોન ક્યાં શિફ્ટ થશે? ઓર્થોસ્થાન ઉપર. આથી પરિણામે એક સંસ્પંદન બંધારણ રચાશે. આપ જોઈ શકો છો બંધારણ 1 હતું આ. હવે બંધારણ 2, જેમાં અહીંયા ડબલ બોન્ડ રચાય છે CH2. અહીંયા ઓલરેડી એક ડબલ બોન્ડ હતો, જ્યારે અહીંયા ડેવલપ થશે નેગેટિવ ચાર્જ. તો ઓર્થોસ્થાન આવી ગયો ઋણભાર. આથી આ ઓર્થોસ્થાને ઋણભાર હોવાથી આ ઋણભાર શું કરશે? જેમ અહીંયાથી ઋણભાર પાઈ બોન્ડ ડિલોકેલાઇઝેશન થવાને કારણે ઋણભાર ઓર્થોસ્થાને આવી ગયો, તો આ ઓર્થોસ્થાન ઉપર રહેલો ઇલેક્ટ્રોન યુગ્મ એ બાજુનો કાર્બન જે sp2 સંકૃત છે તે પણ ઇલેક્ટ્રોન ગ્રાહી જ છે ને, sp2 છે. તો એ શું કરશે? આ ઇલેક્ટ્રોનને બાજુના કાર્બન તરફ ધકેલશે ને અહીંયા ડબલ બોન્ડ બનાવશે. તો આ કાર્બનની સંયોજકતા થઈ જશે 5, કેમ કે ઓલરેડી એક અહીંયા હાઇડ્રોજન જોડાયેલો હોય. તો જો અહીંયા ડબલ બોન્ડ બને તો ડબલ બોન્ડ એટલે થઈ ગયા 4 બંધ ને 5મો આ, તો સ્થાયી ન રહી શકે. આથી એની વેલેન્સી બેલેન્સ રાખવા માટે પાઈ બોન્ડને સ્થાન ઉપર ધકેલી દેશે અને નેગેટિવ ચાર્જ જનરેટ કરશે. આથી નવું સંસ્પંદન બંધારણ કંઈક આવું રચાય. CH2 અહીંયા ડબલ બોન્ડ નવો રચાઈ ગયો, જ્યારે અહીંયા નેગેટિવ ચાર્જ. હવે આગળ સંસ્પંદન અટકી જશે કેમ કે અહીંયા ડબલ બોન્ડ છે નહીં, sp3 સંકૃત છે એટલે સંસ્પંદનની ઘટના અહીંયા સુધી જોવા મળશે. તો દીકરાઓ આ પહેલા બંધારણમાં જુઓ, આટલા 3 કાર્બન સુધી જ આનો ઋણ વીજભાર વહેંચાયેલો છે. આ ઋણ વીજભાર પુનઃ અહીંયા આવશે, વળી અહીંયા ધકેલાશે.
પરંતુ બંધારણ 2 ના સંસ્પંદન બંધારણમાં જુઓ તો ઉપરના કાર્બનથી ઓર્થોસ્થાન એટલે કે આ કાર્બન ઉપર ત્રીજા અને પાંચમા આ ટોટલ આ કાર્બન સુધી છેડા સુધી સંસ્પંદન બંધારણ લંબાયેલું છે. પરિણામે આ બંધારણ 1, 2 અને 3 બંધારણ સંસ્પંદન સૂત્રોને આધારે કહી શકાય કે બંધારણ 1 કરતા બંધારણ 2 એટલે કે એનાયન કાર્બો એનાયનના બંધારણ 2 માં ઋણ વીજભાર બેન્ઝીન નથી પણ સાયક્લો હેક્સાડાઇન સ્ટ્રક્ચર એટલે કે ડબલ બોન્ડ ધરાવતા આ ચક્રીય બંધારણની અંદર ઋણ વીજભાર વધુ વહેંચાયેલો છે. જો આ બે કાર્બન ઉપર વધુ વહેંચાઈ ગયો, એકવાર અહીંયા આવી ગયો અને એકવાર અહીંયા આવી ગયો, જ્યારે અહીંયા માત્ર એક જ કાર્બન ઉપર વહેંચાયેલો હતો. આથી ઋણ વીજભારની વહેંચણી બીજા બંધારણમાં સંસ્પંદનમાં વધુ થશે અને જેમ ઋણ વીજભારની વહેંચણી વધુ થાય તેમ તેના ઉપર રહેલો ઋણ વીજભારનું મેગ્નિટ્યુડ પ્રબળતા ઘટે અને તેની સ્થાયીતા વધી જાય. બીજા શબ્દમાં કહીએ ટૂંકમાં તો જેમ સંસ્પંદન બંધારણ વધુ તેમ સ્થાયીતા વધુ લ્યો. તો આમાં 2 સંસ્પંદન બંધારણ, આમાં 3 સંસ્પંદન બંધારણ, તો એની સ્થાયીતા વધુ. ચાલો હવે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. મારી પાસે છે બેન્ઝાઇલ એનાયન. બેન્ઝાઇલ એનાયન. હવે તેના સંસ્પંદન બંધારણો દોરીએ તો એક સંસ્પંદન બંધારણમાં શું થશે કે આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે, બાજુનો કાર્બન sp2 સંકૃત છે એટલે પાઈ બોન્ડ અહીંયા વિસ્થાનીકૃત થશે અને આ ઓર્થોસ્થાન ઉપર શિફ્ટ થઈ જશે. આથી ઓર્થોસ્થાન ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ થશે. તો બીજું બંધારણ દોરીએ. અહીંયા ડબલ બોન્ડ CH2, અહીંયા આવશે નેગેટિવ ચાર્જ અને એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ જે ડેવલપ થયો જ્યારે રિંગમાં આ ડબલ બોન્ડ તો હજી અવેલેબલ છે. હવે શું થશે, આ પાઈ ઇલેક્ટ્રોન હજી આગળ વિસ્થાનીકૃત થશે, નવો ડબલ બોન્ડ બનાવશે અને આ પાઈ બોન્ડનો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે પેરા સ્થાન ઉપર અને ત્યાં નેગેટિવ ચાર્જ ડેવલપ કરશે. તમારે કાંઈ નથી કરવાનું, બસ પાઈ બોન્ડ નવો બનાવતો જાઓ અને જૂના પાઈ બોન્ડને તોડી અને આગળ ધકેલતા જાઓ. બસ સિમ્પલ આટલું જ કરવાનું છે, નવું સંસ્પંદન ડેવલપ થશે. રેડી દીકરા, પ્રેક્ટિસ વધારે કરશો એટલી તમને સંસ્પંદન બંધારણ દોરવામાં આવડત ઊભી થશે. રાઈટ, તો દીકરાઓ અહીંયા હવે નેગેટિવ ચાર્જ ડેવલપ થઈ ગયો, જ્યારે અહીંયા ડબલ બોન્ડ CH2, અહીંયા એક ડબલ બોન્ડ ઓલરેડી હતો અને અહીંયા નવો ડબલ બોન્ડ બની ગયો. રેડી, અહીંયા ચાલો હવે શું થશે, આ ઇલેક્ટ્રોન પાછો બાજુના કાર્બન ઉપર ધકેલાશે કેમ કે તે ઓલરેડી sp2 છે અને આ પાઈબંધનો ઇલેક્ટ્રોન ઓર્થોસ્થાને જશે. ઓર્થોસ્થાન ઉપર પાછો નવો નેગેટિવ ચાર્જ ડેવલપ થાય. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા નવો ડબલ બોન્ડ રચાઈ ગયો છે, અહીંયા આવી ગયો નેગેટિવ ચાર્જ CH2. ઓર્થોસ્થાને નેગેટિવ ચાર્જ આવી ગયો. ઓર્થો કાર્બન શું કરશે, ઓર્થોસ્થાને રહેલો નેગેટિવ ચાર્જને બાજુના કાર્બન ઉપર ડિલોકેલાઇઝ થશે ને આ કાર્બનને કહેશે ભાઈ તારો પાઈ બોન્ડ ઉપાડ, તારા કારણે આખા બેન્ઝીન રિંગમાં ઋણ વીજભાર ફરી વળ્યો. રેડી, એટલે આપ જોઈ શકો છો કે આ બેન્ઝાઇલ એનાયનમાં સંસ્પંદનને કારણે ઋણ વીજભાર બે ઓર્થો અને પેરા સ્થાન ઉપર આખા બેન્ઝીન ચક્રમાં વહેંચાયેલો હોવાથી આ કાર્બો એનાયનમાં આ ઋણ વીજભારની પ્રબળતા ઘણી ઓછી થઈ જશે અને સ્થાયીતા વધી જશે, કારણ કે તેનો ઋણ વીજભાર આખા બેન્ઝીન ચક્રમાં વહેંચાઈ ગયો છે. અને અંતે પાંચમું સંસ્પંદન બંધારણ આપની સમક્ષ રજૂ કરું છું દીકરાઓ, જેમાં અહીંયા CH2 પર પુનઃ નેગેટિવ ચાર્જ આવી જશે. આથી બંધારણ 1, 2, 3 અને 4 અને 5 આ 5 સંસ્પંદન બંધારણોમાં આપ જોઈ શકશો તો પહેલું અને પાંચમું બંધારણ તદ્દન સંસ્પંદન પામેલ પાઈ બોન્ડની લોકાલિટી બદલી ગઈ છે, આપ જોઈ શકો છો. આથી બંધારણ 5 સતત બંધારણ 1 માં અને બંધારણ 1 સતત બંધારણ 5 માં સતત સંસ્પંદન બંધારણ થતું રહેશે. સંસ્પંદનને કારણે તેના ઉપર ઋણ વીજભાર વધુ ને વધુ વહેંચાયેલો છે એટલે સ્થાયીતા વધી જશે. આથી આ બંધારણમાં જોશો સંસ્પંદન છે બેન્ઝીન કહેવાય ગયું ચક્રીય બંધારણની અંદર 3 કાર્બન સુધી વહેંચાયેલો છે, જ્યારે આ બંધારણની અંદર કાર્બોએનાયનમાં ચક્રની અંદર 4 કાર્બનને ઉપર CH2 માઇનસ ટોટલ 5 કાર્બન ઉપર વહેંચાયેલો છે, જ્યારે બેન્ઝાઇલ એનાયનમાં સમગ્ર બેન્ઝીન રિંગમાં તેનો ઋણ વીજભાર વહેંચાયેલો હોવાથી વધુ સંસ્પંદન બંધારણ મળે અને ઋણ વીજભારની વહેંચણીને કારણે તેની સ્થાયીતા પણ વધી જાય. આથી કાર્બોકેટાયનની જેમ કાર્બોએનાયનમાં પણ જેમ સંસ્પંદન વધુ તેમ સ્થાયીતા વધુ. આથી તેની સ્થાયીતા માટે વાત કરીએ તો સૌથી વધુ સ્થાયી થશે એક્ઝામ્પલ નંબર 3
એના કરતાં ઓછું સ્થાયી થશે 2 અને એના કરતાં ઓછું સ્થાયી થશે 1. ચલો રેડી. હજી એક એક્ઝામ્પલ આપની સમક્ષ રાખું છું કાર્બો એનાયન્સ માટે. દાખલા તરીકે મારી પાસે એક આવું ઉદાહરણ છે CH2- અને અહીંયા જોડાયેલું છે OH. બીજું છે CH2- અહીંયા જોડાયેલ છે CH3 અને એક છે CH2- અહીંયા જોડાયેલ છે N ડબલ બોન્ડ O સવર્ગ સહસંયોજક બંધ O. દીકરાઓ આ ત્રણ બંધારણોને આધારે તમે જોશો તો ખ્યાલ પડશે આ OH બંધારણ પોતે OH એ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે, તેની ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા ઓછી હોય. આ પણ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે. ઇથાઇલ મિથાઇલ સમૂહ જે +R બતાવે, I+R બતાવે, આ પણ +R બતાવે. ચલો જ્યારે આ NO2 સમૂહ છે ને એ તો -R ઓર -M બતાવે, ઋણ સંસ્પંદન અસર બતાવે પ્રબળતાથી. પરિણામે આ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તતો હોવાથી આ સ્થાયીતા ઓછી થશે. અહીંયા પણ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તશે તો અહીંયા પણ સ્થાયીતા ઓછી થશે. જ્યારે આ ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તશે આથી આ ઋણ વીજભારને પોતાની તરફ આકર્ષે અને આ ઋણ વીજભારની પ્રબળતામાં ઘટાડો કરશે. આથી આ એક્ઝામ્પલ્સમાં કહું તો સૌથી વધુ સ્થાયી કયા નંબરમાં આવશે? 3rd પોઝિશન ઉપર. એટલે સૌથી વધુ સ્થાયી જેને કહી શકાય આ ત્રીજું એક્ઝામ્પલ થશે કાર્બો એનાયનના સંદર્ભમાં. તો આને આધારે હું કહી શકાય જેમ કાર્બો કેટાયનમાં ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર જોડાય અને વધુ સ્થાયી થાય કેમ કે તેમાં ધનભારને વહેંચણી કરવા માટે ઇલેક્ટ્રોન દાતા જોડાયેલો હોવો જોઈએ. તો કાર્બો એનાયનમાં ઋણ ભારને વહેંચવા માટે ઋણ ભારને ખેંચવા વાળો હોવો જોઈએ. ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તો કાર્બો એનાયનની સ્થાયીતા વધારે હોય. આથી કાર્બો એનાયન માટે જો હું લખું તો કાર્બો એનાયન ની સ્થાયીતા એ ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર એટલે કે +R અસર ઓર +M અસરના વ્યસ્ત પ્રમાણમાં અને ઇલેક્ટ્રોન ગ્રાહી -R ઓર -M અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહના સમપ્રમાણમાં હોય. ચાલો તો હજી એક એક્ઝામ્પલ આપની સમક્ષ રાખું એટલે તમને ખ્યાલ પડે. એક્ઝામ્પલ તરીકે મારી પાસે છે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2- એલાઇલ એનાયન, આ એલાઇલિક એનાયન. બીજું એક્ઝામ્પલ લખું છું CH સિંગલ બોન્ડ, અહીંયા લખું છું OH ડબલ બોન્ડ CH2-. અને ત્રીજું એક્ઝામ્પલ લખું છું CH અહીંયા લખું છું NO2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2-. દીકરાઓ મેં તમારી સમક્ષ આવા 3 એક્ઝામ્પલ્સ રાખેલા છે. હવે એની કાર્બો એનાયનની સ્થાયીતા જોવી હોય તો આ OH સમૂહ છે એ OH સમૂહ ઇલેક્ટ્રોન દાતા બને, ઇલેક્ટ્રોન દાતા +R અસર. આ નાઇટ્રો સમૂહ છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર બતાવે, -R અસર. એટલે ઋણ વીજભાર ખેંચાય, આથી ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ આના ઋણ વીજભારને ખેંચશે, આથી આ ઋણ વીજભારની પ્રબળતા ઘટી જશે અને વહેંચણી વધી જશે, આથી આની સ્થાયીતા વધારે હોય. એટલે એને આધારે લખી દીધું જો ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર હોય ને તો કાર્બો એનાયનની સ્થાયીતા વધારે હોય અને ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર હોય ને તો કાર્બો એનાયનની સ્થાયીતા ઓછી હોય. રાઈટ. તો આ 3 સંસ્પંદન બંધારણો પૈકી સૌથી વધુ સ્થાયીતા કેની થવી જોઈએ? 1, 2 અને 3 પૈકી સૌથી વધુ સ્થાયીતા થવી જોઈએ 3rd એક્ઝામ્પલની. ત્યારબાદ આવશે 1 અને સૌથી ઓછું સ્થાયી થશે 2nd. આ થઈ ગયું સ્ટેબિલિટી ઓર્ડર ઓફ કાર્બો એનાયન. સ્ટેબિલિટી ઓર્ડર ઓફ કાર્બો એનાયન. રાઈટ. તો ચાલો દીકરાઓ હવે પ્રેક્ટિકલી કોઈ પણ કાર્બો એનાયનની સ્થાયીતા અને કાર્બો કેટાયનની સ્થાયીતા માટે તમને કોઈ MCQ પૂછાય સળંગ સિક્વન્સ ત્યારે કયો કાર્બો કેટાયન સૌથી વધુ સ્થાયી અને કયો કાર્બો કેટાયન સૌથી ઓછો સ્થાયી એના માટે હું એક તફાવત સ્વરૂપે કાર્બો એનાયન અને કાર્બો કેટાયન કઈ રીતે સ્ટેબિલિટી નક્કી કરવી એના માટે એક શોર્ટકટ ટ્રીક આપી દો. ચાલો દીકરાઓ અત્યારે આપણે આ આખા લેક્ચરના ઓવરવ્યૂ માટે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં સૌથી વધારે જે ક્વેશ્ચન્સ પૂછાય છે ને એ આ બે તફાવતને આધારે જ ડિસાઈડ કરવામાં આવશે. તો જેથી કરી મેં તમે સરળતાથી ક્વેશ્ચન સોલ્વ કરી શકો એના માટે એક ટ્રીક આપી દીધી કે કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતાનો ઓર્ડર ડિસાઈડ કરતા હોય ને એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જેમ હાઇપર કોન્જ્યુગેશન વધુ થશે તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ રહેશે. બીજી વાત, જેમ એ કાર્બોકેટાયનમાં
ધન સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ વધારે તેમ તે કાર્બોકેટાઇનની સ્થાયીતા વધુ, કેમ કે તે સમપ્રમાણમાં છે, કેમ કે જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તેમ ધન વીજભાર વહેંચાઈ જાય. બીજી વસ્તુ, જેમ ધન પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ જોડાય તેમ પણ સ્થાયીતા વધુ, પરંતુ જો ઋણ આર અસર એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર ધરાવતા હોય તો તેના કરતા કાર્બોકેટાઇનની સ્થાયીતા વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તેમ કાર્બોકેટાઇનની સ્થાયીતા ઓછી, અને જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર જોડાય તેમ પણ કાર્બોકેટાઇનની સ્થાયીતા ઓછી. આ સિક્વન્સને માઇન્ડમાં રાખો એટલે ગમે એવો ક્વેશ્ચન હોય તમે હસતા રમતા પાર કરી જશો. પણ એવા ક્વેશ્ચન સોલ્વ કરવા માટે મેં આપની સમક્ષ ટોટલ 10 જુદા જુદા કાર્બોકેટાઇન્સ રાખેલા છે. દીકરાઓ, ફિનાઇલ એટલે શું? હું અહીંયા જરા જસ્ટ સાઈડમાં લખી દઉં છું. ફિનાઇલ એટલે C6H5 બેન્ઝીન રિંગ. જે ફિનાઇલ રિંગ હોય ને એને ફિનાઇલ રિંગ. પ્રશ્ન એવો છે કે આ 10 કાર્બોકેટાઇન છે, આ 10 કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીનો ઓર્ડર ડિસાઈડ કરો. હવે આ 10 કાર્બોકેટાઇનમાં તો તમને સંસ્પંદન, જો ફિનાઇલ રિંગમાં સંસ્પંદન થાય, એક બેન્ઝીન ચક્રમાં સંસ્પંદન થાય, આખા બેન્ઝીન ચક્રમાં ચક્કર મારશે ધન વીજભાર. હવે જેમ સંસ્પંદન વધુ તેમ સ્થાયીતા વધુ. હવે એક બેન્ઝીન રિંગ જોડાયેલ હોય તો તેમાં એક આખા બેન્ઝીન રિંગમાં પોઝિટિવ ચાર્જ છે એ ડિસ્ટ્રીબ્યુટ થાય, સંસ્પંદનને કારણે સ્થાયી થાય. તો આવા તો આમાં ત્રણ બેન્ઝીન રિંગ છે, આમાં બબે બેન્ઝીન રિંગ છે, આમાં એક બેન્ઝીન રિંગ છે, મતલબ એમાં સંસ્પંદન થાય. આમાં સૌથી વધારે થાય, પછી આમાં પછી આમાં. અહીંયા પણ સંસ્પંદન થશે. એલાયલિક કેટાયન છે અને એલાયલિક કેટાયન કહેવાય. એલાઇલ કેટાયન. અહીંયા ટર્શરી કાર્બોકેટાયન છે. ટર્શરી કાર્બોકેટાયન છે એમાં તો 9 હાઇપર કોન્જ્યુગેટ્સ થાય. હાઇપર કોન્જ્યુગેટ પણ સ્થાયીતા વધારે. ત્યારબાદ આ જે છે સેકન્ડરી કાર્બોકેટાયન છે, આ છે પ્રાઇમરી કાર્બોકેટાયન છે, આ મિથાઇલ કેટાયન છે, આ ઇથિનાઇલ કેટાયન છે, ઇથાઇનાઇલ કેટાયન છે. હવે આમાં સ્થાયીતાનો ઓર્ડર કેમ નક્કી કરવો? કેમ કે આમાં તો બધી ઇફેક્ટ લાગુ પડતી હોય. રેઝોનન્સ ઇફેક્ટ લાગુ પડે, હાઇપર કોન્જ્યુગેશન લાગુ પડે, ઇન્ડક્ટિવ ઇફેક્ટ લાગુ પડે. તો ત્યારે યાદ રાખજો હંમેશા, નો ડાઉટ એકાદ બે અપવાદ કેસ આવશે, એટલે મેં અત્યારે જેટલા શક્ય છે એટલા બધા આપની સમક્ષ રાખી દઉં છું ને બધાને એના જે સ્ટેબિલિટી ઓર્ડર છે, સ્ટેબિલિટી ઓર્ડરના ઉતરતા ક્રમમાં ગોઠવી દઈશ. પણ તમારે કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે દીકરાઓ? હવે જે હું શબ્દ બોલવા જઈ રહ્યો છું, જે વાક્ય બોલવા જઈ રહ્યો છું, એ કાન ખોલીને સાંભળજો. જ્યારે કોઈ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી ડિસાઈડ કરતા હોય ત્યારે તમને રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન અને પ્રેરક અસર, આ બધી ઇફેક્ટ જ્યારે એકી સાથે જોવા મળે તો ત્યારે તમારે કેનો હાથ પકડી અને સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઈડ કરવું? તો યાદ રાખજો, સિક્વન્સમાં સૌથી પહેલા સંસ્પંદન, રેઝોનન્સને પ્રાયોરિટી આપવાની છે. રેઝોનન્સ થતું હોય એની સ્થાયીતા વધારે. ત્યાર પછી બીજા નંબર ઉપર આવશે હાઇપર કોન્જ્યુગેશન. બીજી પ્રાયોરિટી હાઇપર કોન્જ્યુગેશનને આપવાની. જો સંસ્પંદન નથી પણ રેઝોનન્સ છે તો રેઝોનન્સને કારણે સ્થાયીતા વધારે. અને ત્યાર પછીની પ્રાયોરિટીમાં ઓર્ડરમાં આવશે પ્રેરક અસર. મતલબ કે સૌથી વધુ જેમાં સંસ્પંદન વધારે હોય ને તેની સ્થાયીતા વધારે. એટલે જેને કહેવાય ને સ્થાયીતા માટે અગ્રિમતા જો આપવી હોય તો દીકરાઓ ખાસ નોટ ડાઉન કરજો, કેમ કે આ બધી ટ્રિક્સ તમને આપું છું એ કોઈ ટેક્સ્ટ બુકની અંદર આપેલી નથી, કોઈ રેફરન્સ બુકમાં આપેલી નથી, પણ તમે આ બાબતને ફોલો કરશો તો 100% તમારા આન્સર્સ સાચા પડશે. તો દીકરાઓ અગ્રિમતા માટે સૌ પહેલા તમારે સંસ્પંદનને પ્રાયોરિટી આપવાની છે, ત્યાર પછી હાઇપર કોન્જ્યુગેશન અને ત્યાર પછી પ્રેરક અસર. આ અસરને આધારે તમારે સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઈડ કરવાનું થશે. માનો કે કોઈ એવું બંધારણ છે કે તેમાં તમને સંસ્પંદન જોવા મળે, પ્રેરક અસર જોવા મળે, હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે. હવે ક્યાંક એવું થાય સંસ્પંદન નહીં થતું હોય ને ઋણ પ્રેરક અસર હોય, તો ત્યારે તમારે સંસ્પંદનને જ પ્રાયોરિટી આપવાની. જેમાં સંસ્પંદન થતું હોય તેને જ સૌથી વધારે સ્થાયી બનાવવાનું. પછી એક એવું બંધારણ છે કે જેમાં હાઇપર કોન્જ્યુગેટ છે, ને બીજું બંધારણ એવું છે કે જેમાં પ્રેરક અસર છે, હાઇપર કોન્જ્યુગેશન નથી. તો હાઇપર કોન્જ્યુગેશન વાળાને સૌથી વધારે સ્થાયી ડિસાઈડ કરવાનું, નહીં કે પ્રેરક અસર વાળાને. પ્રેરક અસર વાળાને સૌથી છેલ્લે. એટલે સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઈડ કરતા પહેલા જે અગ્રિમતા આપવાની છે સંસ્પંદનને, ત્યાર પછી હાઇપર કોન્જ્યુગેશન, ત્યાર પછી પ્રેરક અસર. તો ચાલો સૌથી પહેલા પહેલો પોઈન્ટ લઈએ. હવે આ બંધારણ જુઓ, આ બંધારણ કેવું છે? એમાં છે ટ્રાઇફિનાઇલ કાર્બોકેટાઇન. ટ્રાઇફિનાઇલ કાર્બોકેટાઇન, ટ્રાઇફિનાઇલ કનેક્ટેડ છે. મતલબ સૌથી વધારે સ્થાયીતા આની થશે, કેમ કે તેમાં ત્રણ બેન્ઝીન રિંગ છે અને ત્રણેય બેન્ઝીન રિંગમાં સંસ્પંદન જોવા મળશે. જો હું આપની સમક્ષ એક્ઝામ્પલ સ્ટ્રક્ચર ડ્રો કરીને સમજાવું. સ્થાયીતાનો ઉતરતો ક્રમ.
સૌથી પહેલા સ્થાયી થશે પહેલા નંબરનું બંધારણ. કેમ કે તેમાં તમે જોશો તો ખ્યાલ પડશે, એમાં કાર્બોકેટાયન સાથે 3 બેન્ઝીન રિંગ્સ કનેક્ટેડ છે. ટ્રાયફિનાઇલ કાર્બોકેટાયન. હવે આની સૌથી વધારે સ્થાયીતા શા માટે? કેમ કે સૌથી વધુ સંસ્પંદન થાય. કેમ કે આ કાર્બનનો ધનભાર સંસ્પંદનને કારણે આ બેન્ઝીન રિંગમાં પણ ફેલાયેલો રહેશે, આ બેન્ઝીન રિંગમાં પણ સંસ્પંદન પામશે, આ બેન્ઝીન રિંગમાં પણ સંસ્પંદન પામશે. એટલે મેં પહેલા પ્રાયોરિટી કેની આપી? રેઝોનન્સને. સૌથી વધુ રેઝોનન્સ થાય છે તે સૌથી વધુ સ્થાયી રહેશે. બીજા નંબર ઉપર કોણ આવશે? ચલો, તો બીજા નંબર ઉપર સેકન્ડ પ્રાયોરિટી ઉપર આવશે બીજું એક્ઝામ્પલ. બીજું શા માટે? કારણ કે તેની અંદર હવે હું ડાયરેક્ટ ફિનાઇલ જ લખીશ. PH સી ફિનાઇલ રિંગ, સી પછી અહીંયા H અને અહીંયા PH ફિનાઇલ રિંગ. બીજા નંબર ઉપર આવશે શા માટે? કેમ કે તેમાં 2 બેન્ઝીન રિંગ છે. આથી તેમાં 2 બેન્ઝીન રિંગમાં સંસ્પંદન બંધારણ વહેંચાયેલું હશે. આ બેન્ઝીન રિંગમાં ધનભાર વહેંચાયેલો હશે. જ્યારે આમાં 3 બેન્ઝીન રિંગમાં સંસ્પંદન થાય છે. તો બીજા એક્ઝામ્પલની સાપેક્ષે પહેલામાં સંસ્પંદન વધારે, તો બીજા કરતા પહેલાની સ્થાયીતા વધારે. એટલે ડાયફિનાઇલ મિથાઇલ કાર્બોકેટાઇનની સ્થાયીતા ટ્રાયફિનાઇલ મિથાઇલ કાર્બોકેટાઇન કરતા ઓછી હશે. એટલે આની સ્થાયીતા ડાયફિનાઇલ વાળું આની સ્થાયીતા ઓછી હશે. ત્યારબાદ આની વાત કરીએ. હવે થર્ડ એક્ઝામ્પલ જોશો તો એમાં એક જ બેન્ઝીન રિંગ છે. એટલે બંધારણ કંઈક આવું છે. હું અહીંયા સાઈડમાં દોરી દઉં અને આમાં એક સંસ્પંદન જોવા મળશે. આમાં બેન્ઝીન રિંગમાં સંસ્પંદન વહેંચાયેલું હશે. મતલબ કે સંસ્પંદનને કારણે એનો ધનભાર છે એકવાર અહીંયા આવશે, પછી આ પાઈ બોન્ડ અહીંયા આવશે ત્યારે અહીંયા ધનભાર આવશે, અને પાછો આ પાઈ બોન્ડ અહીંયા વહેંચાય છે ત્યારે અહીંયા ધનભાર આવશે. એટલે ધનભાર વહેંચાયેલો છે. પણ બીજી વાત, હજી એક આપણી પાસે એક સંસ્પંદન બંધારણ છે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2+. ક્યારેક એવું થાય વિદ્યાર્થીઓ ઘણા એવું કહેશે, સર તમે કહેતા હતા કે પ્રાઇમરી કાર્બોકેટાયન છે ટર્શરી અને સેકન્ડરી કરતા ઓછો સ્થાયી છે. હવે આ બેન્ઝાઇલ કેટાયનમાં જોશો ને તો આ CH2 સમૂહ છે ને એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, તો આ પ્રાઇમરી જ થયો. પણ આ પ્રાઇમરી કાર્બોકેટાયન હોવા છતાં તેની સ્થાયીતા પ્રાઇમરી કરતા વધારે જ હશે. કારણ કે તે ભલે પ્રાઇમરી કાર્બોકેટાયન હોય પણ આમાં સંસ્પંદન થાય છે, અને સંસ્પંદન થાય ત્યારે કોઈના બાપાનું નહીં હાલે. સંસ્પંદન છે ધનભારને આખા બેન્ઝીન ચક્રમાં વેચી દેતો હોય તો સ્થાયીતા તો વધી જ જાય ને, ભલે ને પ્રાઇમરી કાર્બોકેટાયન હોય. જ્યારે એલાઇલિક કાર્બોકેટાયનમાં કાર્બન બીજે એક જ સાથે કનેક્ટેડ છે તો એ પણ પ્રાઇમરી જ થયો. પરંતુ એ ભલે પ્રાઇમરી કાર્બોકેટાયન હોય પરંતુ એમાં આ પાઈ બોન્ડના વિસ્થાનીકરણને કારણે આમાં પણ સંસ્પંદન થશે. પરંતુ આ બે બંધારણમાં જોશો તો આમાં સંસ્પંદન ખાલી એક જ પાઈ બંધના વિસ્થાનીકરણને કારણે થાય છે, જ્યારે આમાં સંસ્પંદન 3 પાઈ બંધના વિસ્થાનીકરણને કારણે થાય. તો આ બંનેની સાપેક્ષે એલાઇલિક કેટાયન કરતા બેન્ઝાઇલ કેટાયનની સ્થાયીતા વધુ હોય. ત્યારબાદ હજી એક એક્ઝામ્પલ આપની સમક્ષ રાખું, ટર્શરી કાર્બોકેટાયન CH3CCH3CH3. દીકરાઓ આમાં તમને એમ થશે કે સર આમાં તો સંસ્પંદન થતું નથી, અને રાજુ સર તમે જ કીધું કે પ્રાયોરિટી છે એ સંસ્પંદનને આપવાની, રેઝોનન્સને નહીં. પણ દીકરાઓ મેં તમને આ સિક્વન્સ એટલે લખી દીધી છે કે જેથી કરી તમે આના સિવાયના બીજા કોઈ કાર્બોકેટાયન્સ હોય તો તમે એ આ કોન્સેપ્ટને આધારે સોલ્વ કરી શકો. હું નેક્સ્ટ લેક્ચરની અંદર આવા કેટલાય એક્ઝામ્પલ્સ તમારી સામે ક્વેશ્ચન સ્વરૂપે મૂકીશ, તમારે એને સોલ્વ કરવાના થશે, પછી હું સોલ્વ કરાવીશ. પરંતુ એમાં રેરલી, મેં પહેલા જ કીધું હતું, રેરલી એકાદો અપવાદ નીકળશે. કેમ હું તમને કહું, કેમ કે આમાં હાઇપર કોન્જ્યુગેટ્સ ગણશો ને તો 3 આમાં 3 આમાં ને 3 આમાં, કેમ કે આલ્ફા કાર્બન છે એટલે હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 9. અને આમાં પાછો ટર્શરી કાર્બોકેટાયન છે અને આમાં કાર્બોકેટાયન પ્રાઇમરી જ છે. હવે પ્રાઇમરી કરતા ટર્શરી ઘણો સ્ટેબલ હોવો જોઈએ, પરંતુ આમાં 9 હાઇપર કોન્જ્યુગેટ છે અને આમાં સંસ્પંદન છે. તમને એમ થાય સર સંસ્પંદનને પ્રાયોરિટી આપવાની, નો ડાઉટ બધી જગ્યાએ હાઇપર કોન્જ્યુગેશન કરતા સંસ્પંદનને જ પ્રાયોરિટી આપવાની. પણ એક જ અપવાદરૂપ કેસ થશે કે બેન્ઝાઇલ કેટાયન કરતા પ્રાયોગિક ધોરણે આ ટર્શરી કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે છે, કારણ કે આ સંસ્પંદન અસરને કારણે જે સ્થાયીતા જોવા મળે છે એના કરતા પ્રાયોગિક રીતે પ્રેક્ટિકલી આ હાઇપર કોન્જ્યુગેશન અસર વટાવી જાય. મતલબ હાઇપર કોન્જ્યુગેશન આ સંસ્પંદન કરતા થોડીક હાવી થઈ જાય છે 9 હાઇપર કોન્જ્યુગેટ્સને કારણે, આથી આની સ્થાયીતા વધી જાય છે. આથી કહી શકાય
કે અપવાદ સ્વરૂપે એના પછી જે સ્ટેબિલિટીનો ઓર્ડર આવશે એ આવશે CH3 સિંગલ બોન્ડ CH3 પ્લસ. આ દીકરાઓ ધ્યાન રાખજો, આ ટર્શરી કાર્બોકેટાયન છે, અપવાદ સ્વરૂપે તેની સ્થાયીતા વધુ આવશે. ટર્શરી કાર્બોકેટાયન લખી દઉં છું. રેડી? ત્યારબાદ જોજો, પહેલા તો ટ્રાયફિનાઇલ કેટાયન, ડાયફિનાઇલ કેટાયન, કેમ કે એમાં કાર્બોકેટાયન સેકન્ડરી થઈને પાછું બબ્બે બેન્ઝીન રિંગ. હવે એક સંસ્પંદનને બદલે જો અહીં હજી એક બેન્ઝીન રિંગ જોડી દઉં તો એટલું બધું સંસ્પંદન થાય કે એમાં પછી આ હાઇપર કોન્જ્યુગેટને ડાર્યો ના આવે. આથી સૌથી વધારે સ્થાયી ટ્રાયફિનાઇલ વાળું, પછી ડાયફિનાઇલ કેટાયન, પછી ટર્શરી કાર્બોકેટાયન, અને પછી આવશે નેક્સ્ટ એક્ઝામ્પલ. એટલે આ હતું 5મા નંબરનું બંધારણ. ત્યાર પછી આવશે હવે થર્ડ એક્ઝામ્પલ, CH2 કેટાયન તેમના સંસ્પંદનને કારણે. ત્યાર પછી આવશે એલાઇલિક કેટાયન, એ પણ તેના સંસ્પંદનને કારણે, CH2+ એલાઇલિક કેટાયન. આ છે થર્ડ નંબર, આ છે ફોર્થ નંબર. અને આ ફોર્થ નંબરના એલાઇલિક કેટાયન પછી જો સંસ્પંદન વાળા બધા આવી ગયા. જો ટ્રાયફિનાઇલ, ડાયફિનાઇલ, બેન્ઝાઇલ, અને આ છે બેન્ઝાઇલ અને આ છે એલાઇલ કેટાયન. આ બધા આવી ગયા. ત્યારબાદ ટર્શરી વચ્ચે આવી ગયું. બેન્ઝાઇલ કરતા અપવાદ રૂપિયા ધ્યાનમાં રાખજો, જિંદગી ગોટે ન ચડી જાય. બેન્ઝાઇલ અને એલાઇલ કરતા ટર્શરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધારે છે. ત્યાર પછી એલાઇલ પછી વારો આવશે સેકન્ડરી કાર્બોકેટાયન. એના પછી આવશે સેકન્ડરી કાર્બોકેટાયન, CH3 સિંગલ બોન્ડ, CH3H અને પ્લસ સેકન્ડરી કાર્બોકેટાયન. આ સેકન્ડરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેટલા નંબરે છે? સેકન્ડરી 6th નંબર ઉપર. એના પછી આવશે પ્રાઇમરી કાર્બોકેટાયન, CH3CH2+. પ્રાઇમરી કાર્બોકેટાયન છે સેકન્ડ નંબર ઉપર. કેમ કે હવે આમાં સંસ્પંદન તો છે નહીં, હવે સંસ્પંદન નથી એટલે હવે તમે કેને આધારે હાલશો? તો કે સર આમાં તો મિથાઇલ 2 વાર ને મિથાઇલ 1, એટલે આના હાઇપર કોન્જ્યુગેટ થશે 3 ને 3 6, આમાં હાઇપર કોન્જ્યુગેટ થશે 3. તો આમાં 3 હાઇપર કોન્જ્યુગેટ, આમાં 6 હાઇપર કોન્જ્યુગેટ, તો 6 હાઇપર કોન્જ્યુગેટ વધારે સ્થાયી બનાવશે 3 હાઇપર કોન્જ્યુગેટ કરતા. પ્રેરક અસર પછી જોવાની, પહેલા હાઇપર કોન્જ્યુગેટ્સ. તો સૌથી વધારે સેકન્ડરી કાર્બોકેટાયન, પછી આવશે પ્રાઇમરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી. રાઈટ? તો આ થઈ ગયું આપણો સેકન્ડરી કાર્બોકેટાયન સ્ટેબિલિટી. ત્યાર પછી આવશે પ્રાઇમરી કાર્બોકેટાયન, એના પછી આવશે મિથાઇલ કેટાયન, CH3+. મિથાઇલ કેટાયન કેમ કે તેમાં કોઈ હાઇપર કોન્જ્યુગેટ્સ નથી અને તેના કરતા ઓછો સ્થાયી થશે ઇથિનાઇલ કેટાયન, કેમ કે sp2 સંકૃત છે, ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તે. હવે ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તે, ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચતો હોય, મતલબ કે sp2 સંકૃત હોય એટલે એની વિદ્યુત ઊર્જા તો વધારે હોય. આ કાર્બોકેટાયન સાથે ડબલ બોન્ડ છે, અસંતૃપ્ત છે ને એમાંય પાછો ધનભાર, એટલે આ ઇલેક્ટ્રોન ગ્રાહી કાર્બનને કારણે ઋણ પ્રેરક અસર ધરાવતો કાર્બન કહેવાય. આથી એની સ્થાયીતા ઓછી થઈ જાય. આથી મિથાઇલ કેટાયન કરતા પણ CH2 ડબલ બોન્ડ CH+ ઓછો સ્થાયી, અને એના કરતા પણ CH ટ્રિપલ બોન્ડ C સૌથી ઓછો સ્થાયી, કારણ કે તેમાં ટ્રિપલ બોન્ડ છે. આ હાઈલી અનસેચ્યુરેટેડ કાર્બન કહેવાય. રેડી? તો સૌથી વધારે 8 નંબર ઉપર આવશે મિથાઇલ કેટાયન, પછી આવશે 9th નંબર ઇથિનાઇલ અને 10th ઇથાઇનાઇલ. તો આ દીકરા ઓર્ડર થઈ ગયો સ્ટેબિલિટી ઓર્ડર, ઉતરતો ક્રમ, સ્થાયીતાનો ઉતરતો ક્રમ. દીકરાઓ આ બેઝ ઉપર ધ્યાનમાં રાખજો, પ્લીઝ તમારી નોટ્સમાં વ્યવસ્થિત લખી નાખજો. આ બધા જ કેટાયન્સને આ સિક્વન્સમાં એરેન્જ કરવામાં આવે. આમાંથી કોઈ પણ MCQ પૂછવામાં આવે તો એકી સાથે આવા 10 કાર્બોકેટાયન્સ નહીં આપેલા હોય, રેન્ડમલી આમાંથી 3-4 ઉપાડીને મૂકે, તો ત્યારે તમને સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઇડ કરતા આવડતો હોવો જોઈએ, કેમ કે મેં 10-10ની સ્ટેબિલિટી ઓર્ડર આપની સમક્ષ રજૂ કરી દીધી છે. રાઈટ? ચાલો, કાર્બો એનાયન્સની આપણે વાત કરીએ. તો કાર્બો એનાયન્સની વાત કરતી વખતે હું આપની સમક્ષથી આ જરા પોઈન્ટ્સને રબ કરી નાખું અને હવે કાર્બો એનાયન્સના એક્ઝામ્પલ્સ આપની સામે રાખું. તો સિમ્પલ વસ્તુ છે. સૌથી પહેલા સંસ્પંદનની વાત આવે તો હું ડાયરેક્ટ લખીશ. હવે ડાયરેક્ટ ટ્રાયફિનાઇલ એમાઇન, ટ્રાયફિનાઇલ કાર્બો એનાયન, એની સ્થાયીતા સૌથી વધારે થશે, કેમ કે તેમાં સંસ્પંદન વધુ થશે. જેમ સંસ્પંદન વધુ તેમ સ્થાયીતા વધુ. એટલે વસ્તુ માર્ક કરજો, કાર્બોકેટાયન હોય તોય ભલે ને કાર્બો એનાયન હોય તોય ભલે, ટ્રાયફિનાઇલ કાર્બોકેટાયન ને ટ્રાયફિનાઇલ કાર્બો એનાયન સંસ્પંદનને કારણે સૌથી વધુ સ્થાયી. ત્યાર પછી સ્ટેબિલિટી આવશે ડાયફિનાઇલ CH PH એનાયન,
ત્યાર પછી સંસ્પંદનને કારણે સ્થાયીતા આવશે દીકરાઓ, ખાસ ધ્યાન રાખજો, PHCH2 એનાયન. સંસ્પંદનને કારણે આની સ્થાયીતા વધુ થશે, કેમ કે આમાં સંસ્પંદન થવાથી તેની સ્થાયીતા અન્ય એનાયન એટલે કે એલિફેટિક એનાયન કરતા વધારે થશે, કેમ કે સંસ્પંદન બંધારણને કારણે આ કાર્બો એનાયનમાં સંસ્પંદન થશે. ત્યાર પછી નેક્સ્ટ આવશે એલાઇલિક એનાયન, CH2 CH સિંગલ બોન્ડ CH2-, કેમ કે આમાં પણ સંસ્પંદન થશે, પરંતુ એ સંસ્પંદન આના કરતા ઓછું. હજી તેના પછી મિથાઇલ એનાયન, કેમ કે જેમ ઋણ વીજભાર ઉપર ઇલેક્ટ્રોન દાતા જોડો એમ ઋણ વીજભારિત કાર્બનમાં ઇલેક્ટ્રોન દાતા જોડાય તો ઋણ વીજભારની પ્રબળતા વધે તો સ્થાયીતા ઘટે. આથી મિથાઇલ કરતા પ્રાથમિક કરતા દ્વિતીયક ને દ્વિતીયક કરતા તૃતીયક એનાયનની સ્થાયીતા ઓછી હતી, યાદ કરો. રાઈટ, તો આના કરતા ઓછું સ્થાયી થશે પ્રાથમિક એનાયન, એના કરતા ઓછું સ્થાયી થશે દ્વિતીયક એનાયન, અને એના કરતા ઓછું સ્થાયી થશે તૃતીયક એનાયન. એટલે આ સિક્વન્સ એક માઇન્ડમાં ક્લિયર રાખજો. આ થઈ ગયું મિથાઇલ એનાયન, આ થઈ ગયું પ્રાથમિક એનાયન, આ થઈ ગયું દ્વિતીયક એનાયન, આ થઈ ગયું તૃતીયક એનાયન. રેડી? તો આ સિક્વન્સ ક્લિયર રાખજો માઇન્ડમાં એનાયન્સની. પહેલા તો એનાયનમાં ટ્રાયફિનાઇલ કાર્બો એનાયન, ડાયફિનાઇલ કાર્બો એનાયન અને બેન્ઝાઇલ એનાયન. બેન્ઝાઇલ એનાયન ની સ્થાયીતા ક્રમશઃ ઉતરતો ક્રમ, કેમ કે સંસ્પંદન ઘટતું જાય તો સ્થાયીતા ઘટતી જશે, આમાં સંસ્પંદન વધારે થાય. ત્યાર પછી આ થઈ ગયું એલાઇલ એનાયન, કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. અને ત્યાર પછી પ્રાથમિક દ્વિતીયક તૃતીયક તરફ આગળ જાઓ એમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાતો હોવાથી અહીંયા જોઈ શકો છો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય એમ કાર્બો એનાયનની સ્થાયીતા ઘટતી જાય. પરંતુ જો તમને કોઈ આવી સિક્વન્સ પણ પૂછાય કે CH3- CH2 ડબલ બોન્ડ CH2- કે CH ટ્રિપલ બોન્ડ C-, તો એના માટે યાદ રાખજો CH ટ્રિપલ બોન્ડ C- ની સ્થાયીતા સૌથી વધારે હોય. એક આ નેક્સ્ટ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો, કેમ કે આ કાર્બન છે sp સંકૃત, અને sp સંકૃત એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી, અને ઇલેક્ટ્રોન ગ્રાહી હોય ને એટલે ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચા કરે, અને ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે એટલે આ ઋણભાર શું થાય, વહેંચાઈ જાય, અને ઋણભાર જેમ વહેંચાઈ જાય તેમ એની સ્થાયીતા વધારે હોય. એટલે જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તેમ કાર્બો એનાયનની સ્થાયીતા વધી જાય. એટલે એના કરતા ઓછું સ્થાયી થશે ઇથિનાઇલ એનાયન, CH2 ડબલ બોન્ડ CH-, કેમ કે આ નો ડાઉટ sp2 છે, આ પણ ઇલેક્ટ્રોન ગ્રાહી જ છે, પણ એની ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા sp કરતા sp2 ની ગ્રાહ્યતા થોડી ઓછી હોય. રેડી? આથી સ્ટેબિલિટી ઇથાઇનાઇલ એનાયન કરતા ઇથિનાઇલ એનાયન ની સ્થાયીતા ઓછી હોય. એના કરતા પણ ઓછી સ્થાયીતા જો જોઈએ તો એ થશે મિથાઇલ એનાયનની, કેમ કે મિથાઇલ એનાયનમાં નથી કોઈ દાતા કે નથી કોઈ ગ્રાહી, અને એના કરતા ઓછી સ્થાયીતા થશે CH3 CH2-, કેમ કે આ થઈ ગયો દાતા, અને જેમ દાતા ક્રિયાશીલ સમૂહ જોડાય પ્લસ I અસર તેમ કાર્બો એનાયનની સ્થાયીતા ઘટી જાય. ચલો રેડી? તો સિમ્પલ વસ્તુ છે, અહીંયા જોઈ શકો છો, અહીંયા આ ઇલેક્ટ્રોન દાતા હોવાથી આ ઋણ વીજભારની પ્રબળતા વધારે રહેશે, અહીંયા ઋણ વીજભારની પ્રબળતા ધીમે ધીમે શું થાય, ઘટતી જાય, અને આ ઋણ વીજભાર સાવ ઘટી જાય. રેડી? કેમ કે જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાતો જાય તેમ તે ઋણ વીજભારની વહેંચણી વધુ થાય તો સ્થાયીતા ક્રમશઃ ઘટતી જાય. તો આ થઈ ગયો સ્થાયીતાનો ક્રમ. સ્ટેબિલિટી ઓર્ડર ઓફ કાર્બો એનાયન, આ પણ સ્ટેબિલિટી ઓર્ડર જ છે ઓફ એનાયન. ચલો તો દીકરાઓ આ બે પોઈન્ટ ને ખાસ યાદ રાખજો દીકરાઓ. આ તમારી ફેરબુકની અંદર સુવ્યવસ્થિતપણે સ્વચ્છ અક્ષરે લખી રાખજો, કેમ કે ખાલી આ ચેપ્ટર પૂરતું નહીં પરંતુ આવનારા અન્ય ચેપ્ટર્સમાં 12માના ઓર્ગેનિકના પોર્શનમાં અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આમાંથી ક્વેશ્ચન્સ દર વર્ષે પૂછાય જ છે. યાદ રાખજો, દર વર્ષે પૂછાય છે.
રાઈટ. તો ચાલો દીકરાઓ, આ કાર્બોકેટાયન અને કાર્બોએનાયનની સ્થાયીતા માટે આ અસરનો અભ્યાસ આજના પૂરતે સીમિત રાખીએ, પૂર્ણ કરીએ. આવતા લેક્ચરની અંદર હવે કોઈ પણ ક્વેશ્ચન્સ કાર્બોકેટાયન માટે કઈ રીતે પૂછાય એ તમારી સમક્ષ હું ક્વેશ્ચન્સ રજૂ કરીશ. પછી આ ટોપિક, આ મુદ્દો સંસ્પંદન અસરને પ્રાયોરિટી, ત્યાર પછી હાઇપરકોન્જ્યુગેશન, ત્યાર પછી પ્રેરક અસરને આધારે એ ક્વેશ્ચન્સને સોલ્વ કેમ કરવા એ જુદા જુદા અલગ અલગ કાર્બોકેટાયન્સ અને કાર્બોએનાયન્સના આપની સમક્ષ રાખીશ. ત્યારબાદ આપણે એને સોલ્યુશન કરશું. રાઈટ. તો ચાલો દીકરાઓ, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી રજા લો. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.